નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કાવ્ય 6 ઉપનિષદ રસસુધા. ઉપનિષદોની રસસુધા એક કાવ્ય આપણે જોતા હતા. એમાં આ અગાઉ બે શ્લોક આપણે જોયા હતા. એક હતો ઉપનિષદ ઈશ ઉપનિષદનો શ્લોક, જેમાં કીધેલું હતું કે બધા પ્રાણીઓ જ્યારે જીવાત્મા રૂપ બન્યા છે તેને વિશેષ રૂપે જે જાણે છે એને અને એ બંનેમાં એકત્વનું દર્શન કરે છે તેને શોક કેવો અને હર્ષ કેવો, એટલે એને મોહ કે શોક થતો નથી. તો એ બધાથી પાર થઈ જાય છે. એ આપણે ઈશ ઉપનિષદમાં જોયું હતું. અને બીજો શ્લોક આપણે જોયો તો કઠ ઉપનિષદનો, જેમાં આપણે સાંભળ્યું હતું, સમજ્યા હતા કે સર્વકાલીન જે પદાર્થો હોય, એટલે કે જે આ સૃષ્ટિમાં છે એમાં ચેતનમાં પણ ચેતનયુક્ત છે અને સર્વકાલીન પદાર્થોમાં સર્વકાલીન છે અને બધી ઈચ્છાઓને ધારણ કરે છે એવા બ્રહ્મ તત્વની વાત આત્મામાં સ્થિર થાય છે. અને એને ધૈર્યશીલ જે પુરુષો હોય એ જો જોવે તો એને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાને પ્રાપ્ત થતી નથી. તો શાંતિ મેળવવા માટે આત્મામાં, પોતાના આત્મામાં સ્થિર રહેલા પરમાત્માને જોવે છે, તે શાંતિ મેળવે છે. એ વાત આપણે જોઈ હતી. હવે આપણે આજે ત્રીજો શ્લોક જોઈશું. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન, જે તૈત્રીયોપનિષદનો મંત્ર છે. એને આપણે આજે હવે વિગતવાર જોઈએ. યતો વાચો નિવર્તન્તે. યતો વાચો, યત એટલે કે જ્યાંથી, વાચો એટલે કે વાણી અથવા શબ્દ, જ્યાંથી વાણી, મનસા સહ મન સાથે, જ્યાં વાણી અથવા શબ્દો, જ્યાં વાણી કે શબ્દો મનની સાથે, આનંદમ અપ્રાપ્ય, આનંદ અપ્રાપ્ય, પ્રાપ્ય એટલે મેળવવું ને અપ્રાપ્ય એટલે ન મેળવવું, તો આનંદ પ્રાપ્ત કર્યા વિના, નિવર્તન્તે એટલે કે પાછા વળે છે, જ્યાંથી શબ્દો મનસા સહ મનની સાથે, આનંદમ અપ્રાપ્ય આનંદ મેળવ્યા વિના, અપ્રાપ્ય એટલે કે પાછા વળે છે, આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે, નિવર્તન તે પાછા ફરવું. જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે અથવા પાછા વળે છે, તે બ્રહ્મણો વિદ્વાન. બ્રહ્મણો એટલે કે બ્રહ્મ તત્વનો જાણકાર જે હોય એને બ્રહ્મણો કીધું, વિદ્વાન કીધા. બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન. કદાચન ન બિભેતી. કદાચન એટલે ક્યારેય પણ, ન બિભેતી ડરતો નથી. જે વાણી, જ્યાંથી મન અને શબ્દો સાથે, જ્યાં શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે અને બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી. એટલે કે આ જે પોતાની અંદર રહેલા આનંદને જાણે છે, બ્રહ્મ તત્વને જે જાણે છે, એ ક્યારેય કોઈ દિવસ કોઈ એને સુખ દુઃખની કે કોઈ શબ્દોની અસર થતી નથી. એટલે એવો બ્રહ્મજ્ઞાની જે છે એ ખરેખર સ્થિતપ્રજ્ઞ, જેને ગીતાજીમાં સ્થિતપ્રજ્ઞ કહ્યું છે. તો સ્થિતપ્રજ્ઞની માફક જે બધા દ્વંદ્વ, સુખ દુઃખ હર્ષ શોક જે બધા છે એ બધા દ્વંદ્વોથી પાર છે, એટલે કે સ્થિર છે. અને એ જ નિજાનંદમાં મસ્ત રહી શકે, એ જ પોતે ખૂબ જ ખુશી મેળવી શકે અને એને ક્યારેય કોઈનો પણ ડર રહેતો નથી. કારણ કે એ કાંઈ અનુભવ તો મેળવતો જ નથી કે આને સુખ કે દુઃખ એવા કોઈ દ્વંદ્વની કોઈ પરવા છે જ નહીં. એ બધાથી પાર થઈ ગયો છે, માટે એ હંમેશા સુખનો અનુભવ કરે છે, શાંતિનો અનુભવ કરે છે અને પોતાની મસ્તીમાં એ જીવી શકે છે. એટલે કીધું કે ન બિભેતી એટલે એને ક્યારેય કોઈ વસ્તુનો ડર રહેતો નથી. જો માણસને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એ પ્રાપ્ત નહીં થાય તો એનો ડર, અને જો પ્રાપ્ત થઈ ગઈ હોય તો એને સાચવવાનું કે રાખી અને ક્યારેય જાય નહીં, એનો નાશ ન થાય એને ડર હોય છે. જ્યારે અહીંયા આ જે બ્રહ્મ તત્વનો જાણકાર વિદ્વાન છે એને ક્યારેય કાંઈ મેળવવાનું કે ગુમાવવાનું છે નહીં, માટે એને કોઈ પણ પ્રકારનો ડર રહેતો નથી. તો અહીંયા જે આપ્યું છે ન બિભેતી કદાચન, તો એ રેફરન્સ માટે આપણે નોટ કરશું. અને એ રેફરન્સમાં પૂછાઈ શકે એવો ચરણ છે, એને આપણે જોઈ લઈએ. ન બિભેતી કદાચન
ક્યારેય પણ ન બિભેતિ, ક્યારેય પણ ડરતો નથી. તો આપણે આ આગળનું જો લેશું સાથે તો વધારે સારું પડશે કે જે બ્રહ્મવેતા વિદ્વાન છે એ ક્યારેય પણ ડરતો નથી. હવે પ્રસ્તુત પંક્તિ એ ઉપનિષદ રસસુધા નામના કાવ્યમાંથી લેવામાં આવી છે, જે તૈત્રીય ઉપનિષદમાં બ્રહ્મવેતાના વિદ્વાનનું લક્ષણ કેવું હોય એ જણાવતા અહીં કહે છે કે ન બિભેતિ કદાચન. એટલે તૈત્રીય ઉપનિષદના આ જે મંત્રમાં છે એ એમાંથી આ નાનો એવો અંશ અહીંયા લીધેલો છે. અને એમાં ઋષિ કહે છે કે જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે, તો એ બ્રહ્મ તત્વનો વિદ્વાન જાણકાર ક્યારેય પણ ભયભીત થતો નથી. એટલે કે બ્રહ્મ તત્વનું શ્રેષ્ઠ સ્વરૂપને જે જાણી લેનાર સાધક છે એની વાત અહીં કરેલી છે કે જે બ્રહ્મવેતા છે, જે ખરેખર આ સૃષ્ટિમાં, આ જગતમાં બ્રહ્મ તત્વ એ આખા જગતનું જે કાંઈ સૃષ્ટિ ઉપર જે જળ ચેતન જે કાંઈ બધા પદાર્થો છે એ બધામાં એ પોતે વ્યાપ્ત રહેલા છે. તો વાણી પણ તેનો પાર પામી શકતી નથી કે એને દ્રષ્ટિ પણ જોઈ શકતી નથી. એટલે બધાથી એ પર છે. પરંતુ જે બ્રહ્મજ્ઞાની છે, સાધક છે, તો એ બ્રહ્મજ્ઞાની સાધક પર મન સાથે સુખ કે દુઃખ પ્રાપ્ત કર્યા વિના, એટલે સુખ અને દુઃખ પ્રાપ્ત કરનાર શબ્દોની પણ કોઈ અસર એને થતી નથી. એ બધું થાય ખરું, પણ એ જે બ્રહ્મજ્ઞાની છે એને આ બધો અનુભવ થતો નથી. એ બધાથી પર છે. અને એટલા માટે જ બ્રહ્મ તત્વનો જે જાણકાર છે એના માટે ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞ એવો શબ્દ વપરાણો છે. અને એ ભક્તની માફક સર્વ દ્વંદ્વોથી એ હંમેશા સ્થિર રહે છે, એટલે કે પર રહે છે. એ બધાની એને અસર થતી નથી. અને પોતે પોતાના નિજાનંદમાં મસ્ત બની અને પરમ તત્વનું ધ્યાન ધરે છે. અને તેથી તે ક્યારેય પણ કોઈનાથી ડર પામતો નથી, એને ડર જ થતો નથી. તો આ મંત્રમાં જે કરાયેલું વર્ણન છે એ પ્રમાણે બ્રહ્મ તત્વનો જે જાણકાર વિદ્વાન છે એ વિદ્વાન હંમેશા નિર્ભય રહે છે અને એ નિર્ભયની સ્થિતિમાં જ સ્થિર રહે છે. અને બ્રહ્મનિષ્ઠ રહી હંમેશા પોતે પોતાના આનંદમાં, નિજાનંદમાં મસ્ત અને મગ્ન રહે છે. અને એને ક્યારેય કોઈની કાંઈ પરવા રહેતી નથી કે કાંઈ કોઈ એને અસર કરતું નથી. તો આ થયો આપણો રેફરન્સ. હવે આપણે આગળ બીજો શ્લોક જોઈએ. સત્યમેવ જયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાન યેન ક્રમ અંત્ય ઋષયો યાપ્તકામા હિ આપ્તકામા યત્ર તત્ સત્યમ પરમ નિધાનમ. હવે કીધું આપણે અન્વય સાથે જોઈએ કે સત્યમ એવ જયતે, સત્ય જ, જો અહીંયા એવ એટલે જ, સત્ય જ વિજયી બને છે. સત્યમેવ જયતે એટલે કે સત્ય જ વિજયી બને છે. આપણે ઘણી વખત આ શબ્દ સાંભળ્યો હોય છે કે સત્યનો જ હંમેશા વિજય થાય છે, એટલે કે સત્ય જ વિજયી બને છે. નાનૃતમ, ન અનૃતમ, ન એટલે કે નહીં અને અનૃતમ એટલે કે અસત્ય, અસત્ય નહીં, સત્ય જ વિજયી બને છે પણ અસત્ય નહીં. સત્યેન પંથા વિતતો દેવયાન. હવે કીધું સત્યેન પંથા એટલે કે સત્ય વડે માર્ગ, સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે. વિતતો એટલે કે વિસ્તરે છે. સત્ય વડે, સત્યેન એટલે કે સત્ય વડે, દેવયાન પંથા એટલે કે માર્ગ, વિતતો વિસ્તરે છે. સત્ય જ વિજયી બને છે, અસત્ય નહીં. અને સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે. અને યેન ક્રમતી ઋષય, અને ઋષિઓ તેને, અને જેના વડે હિ આપ્તકામા એટલે કે પૂર્ણ થયેલી કામના વાળાઓ, જેની હિ આપ્તકામા એટલે કે જેની કામનાઓ પૂરી થઈ ગઈ છે એવા, તો જેના વડે ખરેખર આપ્તકામા એટલે કે પૂર્ણ થયેલી કામનાઓ વાળા ઋષિઓ યેન ક્રમંતી એટલે કે ઓળંગી જાય છે, એને ઓળંગી જાય છે. અને યત્ર અને જ્યાં
તત એટલે તે, સત્યસ્ય એટલે સત્યનું, પરમ નિધાનમ, પરમ એટલે કે શ્રેષ્ઠ, નિધાનમ એટલે આમ તો ખજાનો પણ થાય, પણ અહીંયા આશ્રય સ્થાન એવો અર્થ લીધો છે. એટલે કે સત્યનું શ્રેષ્ઠ, પરમ એટલે કે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે, અને તે જ સત્યનું શ્રેષ્ઠ સ્થાન આશ્રય સ્થાન છે. જેની ખરેખર, જેના વડે ખરેખર યાપ્ત કામ એટલે કે પૂર્ણ થયેલી કામના વાળાઓ ઋષિઓ, કામના વાળા ઋષિઓ અતિક્રમંતી એટલે કે ઓળંગી જાય છે, તેને ઓળંગી જાય છે. તો જેના વડે ખરેખર પૂર્ણ થયેલી કામના વાળાઓ ઋષિઓ ઓળંગી જાય છે એટલે કોને? તો કે જન્મ મરણના ચક્રને ઓળંગી જાય છે. અહીં કીધું કે ક્રમંતી એટલે કે ક્રમને, કેવા ક્રમને? તો કે જન્મ મરણના ચક્રરૂપી ક્રમને ઓળંગી જાય છે. અને યત્ર અને જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. સત્ય જ વિજયી બને છે, અસત્ય નહીં. અને સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે. અને જેના વડે પૂરી થયેલી કામના વાળા ઋષિઓ ઓળંગી જાય છે એટલે કે જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે. અને જ્યાં તે સત્યનું પરમ નિધાનમ શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. એટલે સત્ય હંમેશા વિજયી બને છે, અસત્ય નહીં. એ વાત અહીંયા કરી. તો આ સત્યમેવ જયતે અથવા તદ સત્યમ પરમ નિધાનમ બેમાંથી એક કોઈ પણ રેફરન્સ માટે પૂછાઈ શકે એવા આ બે ચરણો છે જે રેફરન્સમાં પૂછાઈ શકે. આ પૂછે કે આ પૂછે, બંને આપણે લખી શકીએ, અથવા એક અથવા આ. એટલે ટૂંકમાં સત્યની જ વાત કરેલી છે. સત્યનો જ વિજય થાય છે અથવા સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે, તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. એમ આ બંને આપણે રેફરન્સમાં પૂછાઈ શકે એવા છે. તો આપણે રેફરન્સ જોઈ લઈએ. જો આ પૂછાય સત્યમેવ જયતે નાનૃતમ, તો આપણે ભાષાંતર કરીશું કે સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. અને જો તત્સત્યમ પરમ નિધાનમ એમ પૂછાય તો આપણે તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. આ રીતે ભાષાંતર કરશું, પણ સ્પષ્ટીકરણમાં બંનેમાં સમાન છે. તો ઉપરોક્ત પંક્તિ ઉપનિષદ રસસુધા નામના પદ્ય પાઠમાંથી ઉદ્ધૃત કરવામાં આવી છે. અને આ મુંડકોપનિષદના મંત્રમાંથી ઋષિએ સત્યનો મહિમા જે ગાયો છે એમાંથી લેવામાં આવી છે. અને જે મંત્રમાં આ અંશ ઉદ્ધૃત કરવામાં આવ્યો છે, એટલે કે આ જેમાંથી લેવામાં આવ્યું છે, એમાં ઋષિ કહે છે કે સત્ય જ હંમેશા વિજયી બને છે, અસત્ય બનતું નથી. અને સત્ય વડે જ દેવયાન માર્ગ વિસ્તરે છે. એટલે કે દેવયાન જીવની એક પ્રકારની ગતિ છે, જેમાં મરણ પછી હવે જીવને મૃત્યુલોકમાં પાછું આવવાનું રહેતું નથી. દેવયાન વિસ્તરે એમ જે કીધું તેનો અર્થ એમ કે પછી એને જન્મ મરણ થતું નથી. એટલે એમાં જન્મ પણ થતો નથી, ને જન્મ ન થાય તો પછી એનું મૃત્યુ પણ થવાનું નથી. એટલે જન્મ મરણના ચક્રમાંથી નીકળી જાય છે. એટલે જેમણે, અને પછી એવું કીધું કે જેમણે સત્ય વડે પોતાની જે ઈચ્છાઓ બધી પૂરી કરી લીધી છે, કામનાઓ બધી પૂરી કરી લીધી છે, એવા ઋષિમુનિઓ જન્મ મરણના ચક્રને ઓળંગી જાય છે. આપણે આગળ પણ એક વખત જોયું હતું કે જે બધાથી અતિક્રમી જાય છે, એ બધાને ઓળંગી જાય છે, તો એનું જન્મ મરણ ટળી જાય છે. આપણે એક વખત વાત કરી હતી કે જે માણસ જીવતો હોય પરંતુ જો એની ઈચ્છાઓ પૂરી થઈ જાય તો એ જ મોક્ષ છે. એટલે ઈચ્છાઓની પૂર્તિ એટલે મોક્ષ. તો ઋષિમુનિઓ આવા જન્મ મરણના ચક્રને ઓળંગી જાય છે, એટલે કે એની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ છે. તો ઈચ્છાઓ જ્યારે બધી પૂર્ણ થઈ જાય ત્યારે એને કાંઈ કરવાનું રહેતું નથી, એ જ મોક્ષ છે. એટલા અહીંયા જે ભાષાંતર કરીને સમજાવ્યું આપણને કે સત્ય જ હંમેશા વિજયી બને છે અને અસત્ય બનતું નથી. અને તે સત્ય વડે જ દેવયાન માર્ગ વિસ્તરે છે. અને જેમની અને સત્ય વડે જ જેમની કામનાઓ બધી પૂર્ણ થઈ ગયેલી છે
પૂરી કરી લીધી છે એવા ઋષિમુનિઓ જન્મ મરણના ચક્રને ઓળંગી જાય છે અને જ્યાં તે સત્યનું સર્વોચ્ચ અથવા સર્વશ્રેષ્ઠ આશ્રયસ્થાન છે, તો અહીં સત્ય રૂપ એવા પરમ તત્વનો સાક્ષાત્કાર કરનારને જ મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે. એટલે સત્ય જે બરાબર આત્મસાત કરે છે તો એને જ મોક્ષ પ્રાપ્તિ કહી છે. એટલે એમ સમજાવી અને સત્યનું મહત્વ અહીં દર્શાવ્યું છે કે મુંડકોપનિષદમાં સત્ય શું કહેવા માંગે છે અને સત્ય દ્વારા જ માણસ પોતે બધાને ઓળંગી જાય છે એવી વાત કરી. હવે જેમ એટલા માટે જ આપણે ભારત દેશનો જે સુપ્રસિદ્ધ મુદ્રાલેખ જે છે એમાં પણ સત્યમેવ જયતે એવું લખેલું છે અને એ આપણા દેશની અદાલતમાં ન્યાયાધીશની પાછળ જે દિવાલ હોય એના ઉપર અચૂકપણે આપણને જોવા મળે છે. એટલે અહીંયા જયતે એટલે આવું જે વૈદિક આત્મનેપદી રૂપ જે છે જયતે કે જય પામે છે, વિજયી થાય છે, તો એ રૂપ મૂકેલું છે કારણ કે અહીંયા સત્યનું મહત્વ બતાવેલું છે અને ખાસ ન્યાયનું જે ક્ષેત્ર છે ત્યાં પણ સત્યને હંમેશા આદર આપવામાં આવે છે એની વાત અહીં કરેલી છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. હવે આપણે ફરી મળીશું ત્યારે નવા આગળના શ્લોક જોઈશું. ત્યાં સુધી આવજો.